અને ભગવાન ફરી પાછા જ્યારે ઇન્દ્રપ્રસ્થમાં આવે છે અને એક સભા ભરાણી, સભાની અંદર એક પ્રશ્ન ઉદ્ભવ થયો કે બધું તો ઠીક છે, પણ આપણે આ મોટા યજ્ઞમાં અગ્રપૂજા કોની કરીશું? તો બધા લોકોએ અલગ અલગ ભગવાનના નામ આપ્યા, પણ જરાસંધના દીકરા સહદેવે કીધું કે આ પૂજાઓની અંદર અગ્રપૂજાને લાયક કોઈ હોય તો એકમાત્ર દ્વારિકાવાળા કૃષ્ણ છે, એની પૂજા કરો. આનાથી કોઈ મોટો દેવ નથી. એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ. એક શાસ્ત્ર જો હોય તો દેવકીના દીકરાનું ગીત ગીતાજી છે. એક આ સંસારમાં દેવ કોઈ હોય તો દેવકીનો દીકરો જ દેવ છે, એનાથી મોટો કોઈ દેવ નથી ભગવાન. એટલે તમે એની પૂજા કરો. બધાને આ પ્રસ્તાવ બહુ ગમ્યો, પણ મેં હંમેશા કહ્યું છે કે બધાને ગમે એમાં બે પાંચને નો જ ગમે. તમારો વિચાર, તમારી અગ્રપૂજા બધાને ગમે, એમાં બે પાંચને નો જ ગમે. એમાંય તમારા નજીકના હોય ને તો બહુ જરાય ન ગમે. તમે આગળ વહી ગયા, એનાથી સહન ન થાય. તમને કોઈક વંદન કરવા લાગે એ તમને જરાય સહન જ ન થાય, નથી. અને પછી થાય શું ખબર છે? તમને 5 જણા પગે લાગતા હોય, એને 3 જણા પગે લાગતા હોય, એને 3 જણા પગે લાગે ને એનું સુખ ન મળે, તમને 2 વધારે જે પગે લાગે ને એનું દુઃખ મળે. આ દુનિયાનો નિયમ છે. પણ બહુ સીધી વાત મહાપુરુષોએ કરી છે કે જીવનમાં તમે ગમે તે માર્ગ ઉપર હેલા જાઓ, તમારે નજર, તમારું માનસ તમારે હાથી જેવું રાખો. ગામમાં હાથી નીકળે ત્યારે તમે જોજો, ગામના લોકો એને પગે લાગે, ગામના છોકરાઓ એને કંઈક ખાવાનું આપે, એની ઉપર મહાવત બેઠો હોય, ગામના લોકો એની આરતી કરે, પણ એના એ જ ગામના કૂતરા પાછા એને ભણતા હોય. કેટલી અચરજ વાત છે. જે હાથીને ગામના લોકો પગે લાગે છે, ગામના લોકો એને કંઈક જમવાનું આપે છે, એ ગામના લોકો હાથીને પાછા, એ કૂતરા પાછા એને ભસતા હોય. એટલે આપણને વિચાર આવે, આ કૂતરાનું હાથીએ બગાડ્યું હું? હાથીએ કૂતરાનું કાંઈ નથી બગાડ્યું, પણ કૂતરાઓને ભસવું એટલા માટે આવે છે, એ ગામના લોકોને ભસે છે. તમે પગે કેમ લાગો છો આને? ગામ પગે લાગે છે ને એ મુખથી સહન નથી થતું. તમે આગળ વધો છો ને એ ગામથી સહન નથી થતું. પણ હાથી જેવું રાખવાનું, પગે લાગે એની સામુય ન જોવે અને ભસે એની સામુય ન જોવે, પોતાની મસ્તીમાં હાલો જાય છે માણસ. આ દુનિયામાં તો બધા કરવાના જ આવું, તમારે તમારી મસ્તીમાં. પણ હા, મસ્તીમાં ચાલ્યા જાઓ, પણ યાદ રાખજો એ મસ્તીમાં પણ તમારે તમારો માર્ગ નથી ચૂકવાનો. તો એક જ કામ છે, ફક્ત એક મારા પ્રભુથી ડરું છું, અને બીજું છે વિચારી વિચારીને ડગલા ભરું છું. જે માણસ વિચારીને ડગલું ભરે તો એને ક્યારેય દુઃખ નહીં થાય, એને કંઈ પસ્તાવાનો વારો નહીં આવે. એમાં અગ્રપૂજા માટે ભગવાનનું નામ જાહેર થયું તો શિશુપાલને ન ગમ્યું, અને શિશુપાલ ભગવાનને ગાળો દેવા લાગ્યો છે. ભગવાને સાવધાન કર્યો, શિશુપાલ, મેં મારા ફૈબાને વચન આપ્યું છે, હું 100 અપરાધ તારા માફ કરીશ, પછી નહીં કરું. આમ જોવા જાવ તો અહીંયા એક વાત એ પણ છે, 100 અપરાધ પછી ભગવાનને મારી નાખ્યો. અહીંયા પરમાત્માએ ઉપદેશ કર્યો છે કે આપણી કોઈ ભૂલ કરે ને તો 1-2 વખત માફ ન કરવો, 100 વખત માફ કરવો. કેટલી વાર? તમારું ખરાબ કરનાર માણસને 100 વખત જવા દેવો, પણ 100 વખત ગયા પછી ન સમજે તો પછી તમારે સમજી જવાનું. એ ન સમજે તમારે સમજી જવાનું. તો 100 ગાળો દીધી, ભગવાને સુદર્શન ચક્ર વડે એનું મસ્તક કાપી નાખ્યું છે. શિશુપાલનો ઉદ્ધાર ભગવાને કર્યો છે. ત્યાર પછી પરમાત્માએ આ યજ્ઞની અંદર શ્રમનો મહિમા બતાવ્યો છે. આ યજ્ઞમાં કેટલો શ્રમનો મહિમા ભગવાને જુઓ. યજ્ઞ એટલે ખાલી આહુતિ આપીએ એ જ યજ્ઞની વાત નથી, આ પણ જ્ઞાનનો યજ્ઞ છે. જીવનમાં તમે કરનાર એક એક કામ તમારું યજ્ઞ છે. એ યજ્ઞમાં, એ યજ્ઞશાળામાં તમારી આહુતિ હોવી જોઈએ વાલા ભક્તો. ભગવાનનું મંદિર બંધાય અને એ પરમાત્માના મંદિરમાં તમે રૂપિયા દાન ન આપી શકો તો કાંઈ નહીં, પરંતુ જેમ રોજ ઘરમાં બારી બારણા સાફ કરો છો, રોજ જેમ ઘરમાં કચરું કાઢો છો, એમ અઠવાડિયે 1 વખત પણ આવીને ભગવાનના મંદિરની સફાઈ કરશો ને તો મારો ઠાકોરજી રાજી થશે તમારા ઉપર. ભગવાનની બુહારીની સેવા બહુ ગમે છે. ભગવાનનું મંદિર સાફ કરે ઘણા લોકો. 6 વાગે ભગવાનના મંદિરોના દરવાજા ખુલવાના હોય ને ભક્તો આવવાના હોય તો ઘણા બધા ભક્તો એવા છે જે 4 વાગ્યામાં મંદિરમાં જઈને પહેલા મંદિરમાં કચરા પોતા કરી દેતા હોય છે. ભગવાનને બહુ ગમે છે. આ શ્રમનો યજ્ઞ છે. ખાલી પૈસા દેવા એ જ યજ્ઞ નથી. આવો શ્રમ યજ્ઞ કરશો તો ભગવાન રાજી થશે. પાંડવોના યજ્ઞમાં ભગવાને શું કર્યું?
જેટલા લોકો આવે છે બધાના પગ ધોવાનું કામ ભગવાને કર્યું છે મહેમાનોના. જેટલા લોકો જમવા બેસે છે એમાં બ્રાહ્મણોની પતરાવાળી ઉપાડવાનું કામ ભગવાને કર્યું છે. અને પરમાત્માએ પોતાની અષ્ટપટાણીઓના હાથમાં સાવરણી આપીને કીધું કે લ્યો આ યજ્ઞશાળામાં ઝાડુ તમે કાઢજો. કચરો કાઢવાનું કામ ભગવાને અષ્ટપટાણીને આપ્યું છે. તો આવો શ્રમનો મહિમા છે. તો જ્યારે જ્યારે આવા યજ્ઞો થતા હોય ત્યારે આવી મોટા મોટા માંડવા બાંધ્યા હોય ને, ત્યારે આ માંડવાની અંદર આપણે બીજું દાન આપી શકીએ ન આપી શકીએ, પણ વહેલા જઈ અને ભગવાનના ભક્તો જે જગ્યાએ બેસીને કથા સાંભળવાના છે, આ કથાના મંડપને ચોખ્ખા કરી નાખશો ને તોય ભાગવતજીનું ફળ તમને મળતું થઈ જશે.